પંચમહાલના કાલોલમાં કેમિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે અને આ કેમિકલ યુક્ત પાણી છે જે નદીમાં છોડવામાં આવી રહ્યું છે। કરાડ નદીમાં કેમિકલ યુક્ત પાણીના કારણે ફીણના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે અને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। હાલોલ જીઆઈડીસીમાં આવેલા પ્લાસ્ટિકના એકમો નદીને પ્રદૂષિત કરતા હોવાના સ્થાનિકોએ આરોપ લગાવ્યા છે અને દૂષિત પાણી પીવાથી ચામડીના રોગ થવાના કેસ પણ વધ્યા હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। જીપીસીબીને જો કે આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ ફેલાયો। પાણીમાં ફીણ આવે છે અને અંદર મચ્છી હોય મરી જાય છે, મોટી મચ્છી મરી જાય છે, પછી પીવામાં તકલીફ થાય છે, પાણી પીવામાં ઢોર નુકસાન થાય છે। સાહેબ તમે આવ્યા ને જે જોયું દર્શન થાય છે પણ કોઈ ઓબ્જેક્શન ઉઠાવતું નહીં અને આ બધું કેટલાય વખત કાગળ ઉપર ચડાવ્યું પણ કશું એનું નિરાકરણ આવતું નથી। આમાં પાકને વધી જાય, આતે થાય, પછી આ ઢોરોને પીવામાં તકલીફ પડે। કુવેર નદી કરીને ત્યાંથી આવે છે, ત્યાંથી કંપનીમાંથી છોડવામાં આવે। 2-3 વર્ષથી આવે, ગઈ સાલે આવી। આ ઢોરોને પશુ પક્ષીને માણસને બીમારી બધી રોગો